મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પેસેન્જર્સના જીવ આજે તાળવે ચોંટી ગયા। અકાસા એરની ફ્લાઇટ નંબર QP1781 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવા પ્રયાસો કર્યા, પરંતુ લેન્ડ થઈ શકી નહોતી। ખૂબ પ્રયાસો કરવા છતાં આ ફ્લાઇટ બોઈંગ 737 મેક્સ 8 બે વાર ઉપર આવી ગઈ હતી। બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશમી પણ આ જ ફ્લાઇટમાં હતા। તેની આગામી વેબ સિરીઝ તસ્કરીના પ્રમોશન માટે અમદાવાદ આવી રહ્યા હતા અને તેઓ મુંબઈથી અમદાવાદ માટે અકાસા એરની ફ્લાઇટમાં સવાર થયા હતા। 13 જાન્યુઆરી 2026ના રોજ 8:40 મુંબઈથી ટેકઓફ થઈ હતી, પરંતુ જ્યારે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ માટે આવી ત્યારે અચાનક ટેકનિકલ અથવા ઓપરેશનલ કારણોસર મુશ્કેલી ઊભી થઈ। પાયલટ દ્વારા 2 વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બંને પ્રયાસો નિષ્ફળ ગયા। મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ હોવાથી પાયલટે તરત જ ફ્લાઇટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો। જો કે જ્યાં સુધી ફ્લાઇટ લેન્ડ ન થઈ ત્યાં સુધી તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા।